તો આ આપણું DMS પ્રોડક્શન ઓવરવ્યૂ પેજ છે. આ પેજ પર તમે જોઈ શકો છો તમે મુંબઈ સિટી એન્ડ યુઝર અલોકેશન સ્ટેટસ આપેલું છે. તમે જ્યારે મુંબઈ સિટી પર ક્લિક કરશો ત્યારે તમે જોઈ શકશો કે વિલેજ વાઇઝ કેટલો પેજીસ સ્કેન છે, કેટલા મેટાડેટા કમ્પ્લીટેડ છે, કેટલી વેન્ડર QC કમ્પ્લીટ છે, કેટલું વેન્ડર QC પેન્ડિંગ છે, કેટલું વેન્ડર QC MS કમ્પ્લીટેડ છે, કેટલું QC MS પેન્ડિંગ છે અને કમ્પ્લીટેડ છે. તમે જોઈ શકશો કે કેટલું QC ડિપાર્ટમેન્ટ ઓફિસરનું પેન્ડિંગ છે અને કમ્પ્લીટેડ છે. તમે જ્યારે અહીંયા ડ્રોપ ડાઉન પર ક્લિક કરશો ત્યારે તમે ડોક ટાઈપ પ્રમાણે એના ડિફરન્સીસ જોઈ શકશો. ડોક ટાઈપ પ્રમાણે તમે જોઈ શકશો કેટલા સ્કેન છે, કેટલા મેટાડેટા ડન છે, કેટલું વેન્ડરનું કેટલું QC કમ્પ્લીટેડ છે પેન્ડિંગ છે, MS નું કેટલું QC કમ્પ્લીટેડ છે એન્ડ પેન્ડિંગ છે અને ઓફિસરનું કેટલું QC કમ્પ્લીટેડ એન્ડ પેન્ડિંગ છે. તમે અહીં આપણે એક્સપોર્ટ એક્સેલ બટન આપેલું છે, તમે આના પર ક્લિક કરશો ત્યારે તમે એને એક્સેલમાં આ બધા ડેટા એક્સેલમાં જનરેટ કરાવી શકશો. હવે આપણે જોઈએ યુઝર અલોકેશન સ્ટેટસ. યુઝર અલોકેશન સ્ટેટસમાં તમે જોઈ શકશો કે યુઝર નેમ વાઇઝ આપણે શો કર્યું છે કે કેટલું QC કમ્પ્લીટેડ છે, પેન્ડિંગ છે અને તમે અહીંયા અને તમે કોઈ આપણે QC MS ઓફિસર છે તો તમે કોઈ QC ને એને કેટલા વિલેજ અલોટ કરવા છે તમે અહીંયાથી અલોટ કરીને સેવ પર ક્લિક કરીને તમે એને એના ડિવિઝન મીન્સ કે વિલેજ છે એ તમે એને અલોટ કરી શકશો. તમે અહીંયા ડ્રોપ ડાઉન પર ક્લિક કરશો ત્યારે તમને જોવા મળશે કે ડેટ વાઇઝ કયા યુઝરે કેટલું QC કમ્પ્લીટ કર્યું છે અને પેન્ડિંગ છે. તમે અહીં એક્સપોર્ટ એક્સેલ પર ક્લિક કરશો તમે યુઝર અલોકેશન સ્ટેટસને પણ તમે એક્સેલમાં કન્વર્ટ કરી શકશો. તો આ બધા ડેટા તમારા એક્સેલમાં તમને જોવા મળશે.